નમસ્કાર મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે ફરીથી આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં ગુજરાત અને શહેરોના મુદ્દા સાથે આપની સમક્ષ રજૂ થયો છું. એ શરૂ કરતાં પહેલાં આપણે કહીએ કે વિશ્વની અંદર કે આજુબાજુમાં સમાજમાં કોઈ પણ જગ્યાએ દગો કોઈનો સગો થતો નથી ને દગો કરનાર, ગદ્દારી કરનાર ખૂબ લોકો હોય છે અને એનાથી ચેતવું બહુ જરૂરી છે. સમાચારની શરૂઆત કરીએ કે આપણે કોરોનામાં જોયું હતું કે કોરોનાથી લોકો ખૂબ જતા રહ્યા, પરંતુ આપણે નથી ખબર કે મહિલાઓમાં કેન્સર સૌથી વધુ 26.6% અને રાજ્યમાં રોજ 13 મોત થાય છે. આવી રીતે ટીબીમાં, આવી રીતે હાર્ટના, એટલે જે કોરોનાનો આંકડો હતો ને એવો જ આંકડો અહીંયા છે, પણ એ કોઈને ખ્યાલ નથી અને એ કોરોના આપણા સૌના ધ્યાનમાં આવ્યો છે. ખેડા જિલ્લાના SC/ST સેલનો ASI 4 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો. હવે ઝડપાઈ ગયો એમાં કંઈક છટકું હશે, બાકી લાંચ રોજ લેવાય છે અને એમાં ક્યાંય કોઈનો કાબુ નથી. નિકોલની વેદાંત સ્કૂલને 3 થી 5 કરોડ ફી વાલીને પરત કરવા સામે રાહત મળી. ફી રિવિઝન કમિટીનો ફી ઘટાડાનો ઓર્ડર હાઈકોર્ટે રદ કરી દીધો. મને તો આમાં નામદાર હાઈકોર્ટે કેમ આવું કર્યું સવાલ થાય છે, કારણ કે આ જાહેર જનતાના ને વાલીઓના હિતમાં હતું. તેના માટે હાઈકોર્ટમાં નામદાર કોર્ટે કર્યું એ સવાલ છે, કારણ કે FRCએ નક્કી કરેલી ફીમાંથી 46% ઘટાડો કર્યો. વાલીના હકમાં થવું જોઈએ એવું ચોક્કસ માનું છું, બાકી તો હવે નામદાર કોર્ટ કે એટલે આપણાથી કંઈ બોલાય નહીં. એલ્યુમિનિયમ નિકલના મેટલમાંથી નકલી વરખ બને છે, જે આરોગ્ય માટે જોખમી છે. ચાંદી 1.70 લાખે કિલો છે, છતાં મીઠાઈમાં વરખનો ઉપયોગ બેફામ થાય છે. ચમક જોઈને અંજાતા નહીં, ખાવાવાળા ખાવાના છે. આ એક માત્ર આપણે કહી શકીએ છીએ કે આવું ન કરતા, બાકી ફૂડના અધિકારીઓ કશું કરવાના નથી હપ્તા લેવા સિવાય, એટલે ધ્યાન રાખવું આપણે જરૂરી છે. અમદાવાદ ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ છે. વેઇટિંગ 100 ને પાર. મહિનાઓ પહેલાં બુકિંગ કરાવ્યું હોવા છતાંય કેટલાય કિસ્સાઓમાં ટિકિટો કન્ફર્મ ન થઈ. આ બધી એજન્ટોની કમાલ છે અને ભ્રષ્ટાચાર માજા મૂકી છે. દિવાળી પહેલાં રવિવારે બજારમાં ખરીદી માટે ચિક્કાર ભીડ છે. એ દરેક વખતે હોય છે, પણ ટ્રાફિક વ્યવસ્થા માટે જો વ્યવસ્થિત કંઈ થાય તો હું માનું છું કે વાંધો ન આવે. પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન ઇન્દિરા ગાંધી સરકારના ઓપરેશનની ટીકા કરી. ઓપરેશન બ્લુ સ્ટાર એ ભૂલ, ઇન્દિરાએ જીવ આપી કિંમત ચૂકવી, ચિદમ્બરમજી આવું કહે છે. મને એમ થાય છે કે ચિદમ્બરમનું નામ ચિદમ્બરમને કેમ મળ્યું? એ કોંગ્રેસના હિસાબે મળ્યું. એ મંત્રી થયા અને એમાં બધું કેટલું કમાયા, શું કર્યું, એ બધું એ પોતે જાણે છે ને એમનો છોકરો જાણે છે. અત્યારે આ કોઈ બોલાવડાવે એટલે બોલે અને ખોટી ખોટી વાતો કરે, એટલે કોંગ્રેસને માઇનસ કરવાવાળા આવા લોકોથી પણ ખરેખર બહાર આવવાની જરૂર છે. કારણ કે આજે જે વર્તમાનમાં થઈ રહ્યું છે એની ઉપર કોઈનું ધ્યાન નથી, અને જે 30, 40, 50 વર્ષ પહેલાં થયું એનું લોકોને અત્યારે અર્થઘટન કરવાનું. કેવી વાત છે! કોંગ્રેસમાં નારાજગી નહીં, આવા લોકોને સસ્પેન્ડ કરી નાખવા જોઈએ. NSUIની રેલીમાં કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થતાં અટકાયત કરાઈ. એવું કહેવું છે કે ભાઈ વિરોધ પક્ષે વિરોધ કરવો એ એની ફરજનો ભાગ છે, પણ છતાંય એ જો કોઈ વિરોધ કરે તો એ NSUI હોય, યુથ કોંગ્રેસ હોય કે કોંગ્રેસ હોય, એમાં પોલીસની એવી દરમિયાનગીરી હોય કે એની અટકાયત કરે, ખોટા કેસ કરે, તો પ્રજા માટે આંદોલન કે જે કંઈ રેલી કરવી હોય તો કેમ નહીં કરવી એ સરકારે જવાબ આપવો જોઈએ. છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષના વૃદ્ધાનું કલ્પાંત. હવે છત્તીસગઢની અંદર એ જે 20 વર્ષ ઉછરેલું વૃક્ષ કાપ્યું ને 85 વર્ષના વૃદ્ધાને એમ થયું કે આ મારું ઉછેરેલું, એટલે વૃક્ષ પણ એક દીકરા દીકરીની જેમ ઉછેરતા હોય છે. એવા સમયે ગઈકાલે સિલજમાં મારે રાઉન્ડ હતો. ઘાટવડિયા વિધાનસભા જે મુખ્યમંત્રીશ્રીનો વિસ્તાર છે એમાં સિલજ ગામ આવેલું છે. એમાં એક ગવર્મેન્ટ ઓફિસર છે રિટાયર્ડ, એમણે પણ એવું જ કહ્યું કે આ મુખ્યમંત્રીની સામે જ અમારું ઘર કહેવાય અયોધ્યાનગર, પણ એની અંદર કોઈ દરમિયાનગીરી ભાજપના લોકોએ ન કરી અને
બિલ્ડરો જુદા જુદા નામ દીધા કે પહેલાં આશીષભાઈ શાહ રાધેવાળા, અને પછી આવ્યા કિરીટભાઈ જબ્બો શાહ, અને પછી આવ્યા પાછા ખ્યાતિવાળા. એટલે એ બધાએ ભેગા થઈને અમારું નુકસાન કરવાનું કામ કર્યું. કોઈ એમને બચાવવા આવ્યું નહીં. મેં એમને કહ્યું છે અમે તમારા માટે લડીશું. દેશમાં 1 લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે. ભણશે ગુજરાત, આ બધું નારો, ભણશે ભારત. પણ કેવી રીતે દેશમાં 1 લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક, એટલે આખી સ્કૂલને એક શિક્ષક ચલાવે? તમે વિચાર તો કરો. અને ભાજપના પ્રવક્તા નેતાઓ એટલી બધી જોરથી બૂમ પાડતા હોય કે જાણે ગુજરાતમાં એસજી રોડ કરી નાખ્યો એટલે બધા રોડ થઈ ગયા એવી વાત છે. એટલે એક શિક્ષકવાળી શાળાઓમાં કુલ 33 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. વિચાર કરો કે શું થાય આ દેશનું, એ આપણે સૌ વિચારી શકીએ છીએ. એક શિક્ષક ધરાવતી સૌથી વધુ 12,912 શાળાઓ આંધ્રપ્રદેશમાં આવેલી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો આ રિપોર્ટ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 6,24,327 વિદ્યાર્થીઓ એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં ભણી રહ્યા છે. એ યોગી આદિત્યનાથજી મુખ્યમંત્રી છે ત્યાંના. 14/8 નોમ સવારે 11:55 પુષ્ય નક્ષત્ર છે. આવતીકાલે ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો 1 દિવસે 2 તિથિ છે. સૌએ માર્ક કરવાની જરૂર છે. શાળાનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અંદર થાય છે સુરતમાં શિક્ષણ સમિતિની શાળામાં ગેટ ટુગેધરમાં નોનવેજ પાર્ટીથી વિવાદ થયો છે. મને એમ થાય છે કે ક્યાં સુધી ખોટું થશે, ક્યાં સુધી ભ્રષ્ટાચાર થશે, અને ક્યાં સુધી લોકોને કાયદોની ડર નથી. આની કંઈ પરાકાષ્ઠા ખબર નથી. અત્યારે હાલ તો પરિસ્થિતિ જ એવી છે, કોઈને કાયદાનો ડર જ નથી. લોકો ગમે તેમ ગુંડાગીરી કરી શકે, હત્યાઓ કરી શકે, મારીશું એવા લોકો પડ્યા છે. ખબર નહીં કેમ. શાળાના ઇન્ચાર્જ આચાર્યની હાજરીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનમાં નોનવેજ પીરસાતા ઉહાપો થયો અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ છે. આરટીઆઈના કાયદો યુપીએ સરકારમાં માનનીય સોનિયાજી અને ડૉક્ટર મનમોહનસિંહજી જે આપણા તત્કાલીન સ્વર્ગસ્થ વડાપ્રધાન હતા એ લાવ્યા હતા. અને એ આરટીઆઈના કાયદાથી કેટલાય લોકોને ન્યાય મળી શકે અને કોઈ પણ ખાતું હોય ગવર્મેન્ટનું આપણને સાચો જવાબ આપી શકે. પરંતુ આજે એનું અર્થઘટન ઊંધું થઈ ગયું છે. આરટીઆઈના કાયદાની 20મી વર્ષગાંઠ છે. લોકોમાં જાગૃતિ વધી છે. ગુજરાતમાંથી છેલ્લા 20 વર્ષમાં 21 લાખથી વધુ આરટીઆઈની અરજીઓ આવી છે. ગૃહ, મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ આરટીઆઈ થઈ છે. દર વર્ષે 1.5 લાખથી વધુ અરજી થાય છે. માહિતી ન આપવા બદલ શિક્ષા 1284 અધિકારી કર્મચારી પાસેથી 1.14 કરોડ દંડ વસૂલાયો. હવે માહિતી નહીં આપવાથી એ કર્મચારીઓને નાનો મોટો દંડ કરવાનો હોય તે દંડ ખરો, એ તો સજા થાય. પણ સામે એ કેમ નથી આપતા, એ કાગળિયા ગુમ કરી નાખે છે, ડોક્યુમેન્ટ ગુમ કરી નાખે છે. માલે તુજારોના કહેવાથી ઉપરના પૈસા લઈને, ધારો કે 5 કરોડ કમાઈ લે પછી 1.14 કરોડનો દંડ ભરવો હોય તેને કંઈ વાંધો ના હોય. એટલે આ પ્રકારની કામગીરી ચાલી રહી છે આરટીઆઈની. અને ગુજરાતમાં આરટીઆઈને લીધે 18 લોકોની હત્યા થઈ. વિચાર કરો, આ સરકારમાં કેટલી બધી પ્રમાણિકતા અને કેટલી પારદર્શિતા છે એનો આ ઉત્તમ નમૂનો છે. જૈન તીર્થ ક્ષેત્ર મહુડી જવું હવે સરળ બન્યું છે. મહુડી પિલવઈ રોડને 20 કરોડના ખર્ચે 4 લેન કરાયો છે. બહુ સારી વાત છે. જૈનો માટેના દરેક સમાજના લોકો ત્યાં જાય છે. જૈનોનું તીર્થધામ છે. જય જિનેન્દ્ર. પણ મારું એવું કહેવું છે કે આ રોડ કેટલા દિવસ ને કેટલા મહિના સારો રહેશે, આ એક સવાલ લોકોના મનમાં કાયમ રહેવાનો. મેદસ્વીપણું, દારૂના સેવનથી સ્તન કેન્સરનું જોખમ. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોત થયા છે. ચેતવું જરૂરી છે. સાસરિયાએ મિસકેરેજ કરાવ્યોનો આક્ષેપ. વસ્ત્રાપુરમાં સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ જીવન ટૂંકાવી લીધું. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી સામાજિક પ્રસંગના નામે લાખોના દાગીના પણ પડાવ્યા. મૂળ વાત એવી છે કે જે 498નો કાયદો હતો દીકરી અને મહિલાઓ માટે, એના ઉપર આ દેશની સરકાર કે ન્યાયાલય એ લોકોએ જે ઢીલ શરૂ કરી છે ત્યારથી આ મહિલાઓ ઉપર અત્યાચાર વધ્યા છે. એના કારણે અને પોલીસને પાંગળી બનાવી દેવામાં. પોલીસ ચોખ્ખું કહેતી હોય છે કે કોર્ટ અમને કામ કરવા જ નથી દેતી આ બાબતે, જો કરીએ તો અમારા ઉપર કેસ કરે. એટલે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે ગોજારો અકસ્માત થયો છે. ડમ્પરે
સ્કૂટરને અડફેટે લેતા સ્પાર્કથી આગ થઈ અને સ્કૂટર ચાલક ભડથું થઈ ગયો. પણ એક સનાતન સત્ય છે કે ગુજરાતના અમદાવાદ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, સુરત હોય, સુરેન્દ્રનગર હોય, મહેસાણા હોય, કોઈ પણ શહેર, તેમાં જે રીતે આરસીસીનો રાફડો ફાટ્યો છે જંગલોનો અને જે રીતે બિલ્ડિંગો બંધાઈ રહી છે, એમાં ડમ્પર ચાલકો, રેતીવાળા અને આરસીસીવાળા એ લોકો જે રીતે બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, કેટલાય લોકોને અને શહેરમાં એ લોકોને કોઈ રોકટોક નથી, કારણ કે પોલીસ હપ્તા લઈને જવા દે છે, લક્ઝરીઓ એટલી ફરે છે અને લોકો મોતને ભેટે છે. પણ તમે જુઓ તો લક્ઝરી જતી હોય, પોલીસ લક્ઝરીને નહીં રોકે, કારણ કે એને એનું કામ પતી ગયું. દિવાળીના તહેવારમાં નાના વેપારીઓને છેતરવા માટેનું કૌભાંડ, ફોનપે અને પેટીએમથી બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઈ. હવે આ બનાવટી એપ જે આવે છે એનાથી ઠગાઈ થાય તો હું કહું છું કે આપણી સેન્ટ્રલ કેન્દ્રની સરકાર છે, આવી જે એપ છે બનાવટી, એ ચાલવી જ ના જોઈએ એવું કંઈ ન કરી શકે. એવા ટેકનિશિયન નથી આપણી પાસે, આપણે આત્મનિર્ભર છીએ. એટલે અલ્ટિમેટલી આના ઉપર ધ્યાન સરકારનું હોવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે, કારણ કે આખરે પબ્લિક સરકારના વિશ્વાસે હોય છે. બનાવટી એપ્લિકેશનથી QR કોડ સ્કેન કરતાં UPI ID સાથે પેમેન્ટની વિગતો પણ જોવા મળે છે. વેપારીઓને સતર્ક રહેવા સૂચના. આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની માંગણીનું અમદાવાદના સફાઈ કર્મીઓનું મંગળવારે હડતાલનું એલાન. મને એમ થાય છે કે આ લોકો હડતાલ સુધી આવે ત્યાં સુધી સરકાર કેમ વિચારતી નથી. અત્યારે દિવાળીનો ટાઈમ છે, મંગળવારથી હડતાલનું એલાન થાય તો લોકોને કેટલી હાલાકી પડે એ સફાઈ કર્મીઓ હડતાલ કરશે એટલે ખબર પડશે. મને એમ થાય છે કે 2 જણા આ દેશમાં ના હોય ને તો બધાને ભાન થઈ જાય. એક બોર્ડર ઉપરનો આપણો જવાન સૈનિક મિલિટરીનો અને એક સફાઈ કામદાર, આ 2 જણા ન હોય તો લોકોને ખબર પડી જાય ખરેખર દેશ કેવી રીતે ચાલે, ગુજરાત કેવી રીતે ચાલે, અમદાવાદ કેવી રીતે ચાલે, ઘર કેવી રીતે ચાલે. એટલે સફાઈ કર્મીઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન માંગણી નહીં સ્વીકારે તો આગામી સમયમાં અનિશ્ચિત હડતાલની ચેતવણી છે. મેટ્રો સિટીમાં મહિલાઓ અસલામત, રોમિયો છાકટા બન્યા. અમદાવાદ શહેરમાં છેડતીના કિસ્સા વધ્યા, દર મહિને 20 ગુના નોંધાય છે. વેજલપુર, અમરાઈવાડી, વાડજ, કૃષ્ણનગર, નિકોલમાં વધુ કેસ. છેલ્લા 8 વર્ષમાં છેડતીના કુલ 1868 કેસ નોંધાયા છે. હવે આ કાયદો અને વ્યવસ્થા ઉપર સીધો સવાલ છે. પણ હવે અત્યારે સરકારમાં એવું છે, કોણ મંત્રી રહેશે, કોણ મંત્રી જશે, કોણ કરશે, અને પોલીસ ખાતું એમાં બહુ બીજી છે, કયા મંત્રી આવશે ને કયા જશે ને અમારે શું કરવાનું. તો ખરેખર કાનૂન વ્યવસ્થા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ધરપકડ વોરંટ બાદ હાજર ન થતાં પૂર્વ IPS કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી. વિદેશ ન ભાગી જાય તે માટે પોલીસે અરજી મૂકી. કડદા વિવાદના મામલે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, 15થી વધુ વ્યક્તિને ઈજા થઈ. પોલીસે લાઠીચાર્જ કરતાં લોકો વિફર્યા. પોલીસ અને વાહન પર પથ્થરમારો, ગાડી ઉથલાવાઈ, 20થી વધુની અટકાયત કરાઈ. મને એમ થાય છે કે આ સરકારમાં આંદોલન કરતા હોય અહિંસક ગાંધી ચિંધ્યા માર્ગે તો શેના માટે રોકો છો મને ખબર નથી પડતી. તો પછી લોકશાહી કાઢી નાખો, ડિક્લેર કરી દો સરમુખત્યારશાહી છે, અહીંયા કોઈ આંદોલન કરવું નહીં. આજે કોઈ પણ માણસને રસ્તા ઉપર ઉતરવું હોય આંદોલન કરવા કે વિરોધ કરવો હોય તો એમાં વિરોધ કરવાનો એને શોખ છે. લોકો નોકરી ધંધામાંથી પોતાના રૂપિયા કમાવાથી નવરા નથી પડતા એના 2 ટંકનો રોટલા માટે, તો વિરોધ કરવા કેવી રીતે જાય? તો પછી ખેડૂતોને કંઈ પ્રોબ્લેમ છે ને એ લોકો આંદોલન કરે, ધરણા કરે, કંઈ પણ કરે તો એમને ગાંધી ચિંધ્યા માર્ગે કરવા દો ને, પોલીસ પ્રોટેક્શન મૂકી દો. પણ એ લોકો સાથે ઘર્ષણ થાય અને પોલીસને બળજબરીથી કહેવામાં આવે કે આ આંદોલન કે જે કોઈ એને કચડી નાખો, આ સરકારની માઇનસ પોઈન્ટ છે અને ભોગવશે સરકાર. ઓનલાઈન હરાજીમાં પ્રતિ ચોરસ મીટર 1.75 લાખને બદલે 66 થી 69 લાખ ભાવ સમજી લીધો. 2 બિલ્ડરે ગેરસમજને કારણે 136 કરોડના 2 પ્લોટનો ભાવ 5318 કરોડ ભરી દીધો. આ તો બધું ટકેસર બાજી, ટકેસર ખાજા. જટિલ પ્રક્રિયાથી હઠીસિંહ મંદિરનો મહિમા પુનઃસ્થાપિત થયો. 7 ઓક્ટોબરમાં બાંધકામ પૂર્ણ થયાની ઘોષણા. ગોડાદરામાં શાળાનું નામ આવી ગયું. ભારતમાં ભૂખમરો વધ્યો. હાલત પાકિસ્તાન કરતાં પણ બદતર છે. આ કેન્દ્ર સરકારના આંકડા છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વિશ્વના 125 દેશોની યાદીમાં ભારત 111માં ક્રમે છે. એટલે જોકે ઘણું પાછળ છે, પણ છતાંય હંગર ઇન્ડેક્સમાં આપણું નામ આવે ભારતનું
એટલે આપણને એમ થાય કે આપણો ખેડૂત અનાજ પકવે છે, અને છતાં પણ જો આ પરિસ્થિતિ હોય તો વોટ કેન વી ડુ એવું થાય. ગુજરાત બોર્ડમાં 12 સાયન્સ પરીક્ષા 2 વાર લેવાશે. પરીક્ષા પદ્ધતિ પણ નવી. એટલે અત્યારે નવી નીતિ આવી એટલે જે કરે એ લોકોને અનુસરવું પડે. સોશિયલ મીડિયા પર પાટીદારો વિફર્યા. અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર સાથે જોડવાનું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ વિરોધ કર્યો હતો. સરદાર પટેલની ભલે પ્રતિમા બનાવો, પણ પાટીદાર સમાજને ખબર છે કે ભાજપ કેટલી શુભચિંતક છે. એ તો બિન વિવાદાસ્પદ વાત છે, એકદમ સરળ કે ભાઈ તમે એ નામ સરદાર પટેલ વલ્લભભાઈ સ્ટેડિયમ હતું અને તમે કદાચ એને રિનોવેશન કર્યું, સારું બનાવ્યું, તો એનો મતલબ એવો કે જે લોકોએ બનાવ્યું એનું નામ લખી દેવું એના માટે. અને એક બાજુ તમે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીને લઈને ફરો, તો પહેલાં તો એમના નામ પૂછવાના બંધ કરો, એમને માનવાનું તો ચાલુ કરો. બાપુનગરનું કૃષ્ણ સેવારત જરૂરિયાતમંદને વ્હીલચેર, બેડ સહિત 28 પ્રકારના સાધનો આપે છે. દર્દીઓને ફ્રીમાં મેડિકલ સાધનની સહાય કરે છે. સંસ્થાને દાતાએ ભાડા વિના દુકાન આપી. ખૂબ સારી વાત છે, આવી સેવાઓ થવી જોઈએ. મ્યુનિસિપલ 2 મોબાઈલ વાને આખા શહેરમાંથી તળેલી વાનગીઓના 762 સેમ્પલ જ તપાસ્યા. કારણ કે બીજી જગ્યાએથી માલ મળી ગયો હોય, પૈસા મળી ગયા હોય, મીઠાઈનું પેકેટ મળી ગયું હોય, એટલે એ સેમ્પલ ના લેવાય. અને બધા સેમ્પલ જે 762 લીધા બધા પાસ થઈ ગયા. વિચાર તો કરો કઈ રીતની સરકાર ચાલે છે એ આપણે સવાલ છે. એક્સપ્રેસ હાઈવે પાસે ખાનગી બસોને કારણે ટ્રાફિક સંચાલન થતું નથી. આ મારો પોતાનો દાખલો છે કે એક્સપ્રેસ હાઈવેના નાકા ઉપર બાગે ફિરદોસ ઓફિસ પાસે એક બાજુ બ્રિજનું નાકું છે, બીજી બાજુ એ રોડ BRTS છે, રોડ સાંકડો છે, અને ત્યાં લક્ઝરીઓ બેફામ ઊભી હોય છે. પ્રાઇવેટ હોય કે આપણી ગુજરાત સરકારની હોય, બેફામ ઊભી હોય છે અને કોઈ કહેનાર નથી, કોઈ પોલીસ ત્યાં છે નહીં. અને પોલીસ ઊભી હોય તો કંઈ કરી શકે નહીં, કારણ કે એ બધા હપ્તા લેતા હોય છે. ખરેખર તો એ જ લક્ઝરીઓ માટે જે ટર્ન લે છે એક્સપ્રેસ હાઈવે ઉપર, ત્યાં 1.5 કિલોમીટરના અંતે ત્યાં ગાડે વ્યવસ્થિત બનાવી અને ત્યાં જ ગાડીઓ ઊભી રહે અને ત્યાં જ પબ્લિક આવે એવું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. પણ ત્યાં ના ઊભા રહે તો પોલીસને હપ્તા કોણ આપે? આ સવાલ છે. જશોદાનગર વટવા અમદાવાદમાં ગટરનું કામ પૂરું થયું છતાં રસ્તો ન બનાવતા ધૂળ ઉડે છે. આ ધૂળ ઉડે છે ને એનું કારણ છે ફેફસાના રોગો થાય છે, શિયાળાનો ટાઈમ છે અને બીમારી વકરે. 100%ની વાત છે. જે રીતે અમદાવાદના બોડકદેવ 50 TPમાં મેં કહ્યું હતું કે ડમ્પિંગ સાઇટ બનાવી દેવાના કારણે આની આજુબાજુના લોકોમાં ફેફસાના રોગો, ડેન્ગ્યુ, મેલેરિયા, કફના રોગો થાય છે. પણ કોર્પોરેશનમાં કેટલીય ફરિયાદ કરી, એ લોકોને કંઈ ખબર જ નથી. બોલો હવે શું કરવું? ઓફિસરો આવીને જતા રહે છે, એટલે ત્યાં જે બધા વસવાટ કરવા માંડે છે ફૂટપાથ ઉપર, અને પછી એ લોકોને ડિમોલિશન કરવા જશે. પણ પહેલાં તમે ધ્યાન રાખો ને, શેના માટે આ કરો છો? મ્યુનિસિપાલિટીની 2 મોબાઈલ વાને આખા શહેરમાંથી તળેલી વાનગીઓના સેમ્પલ લીધા. ખાલી બે વાન, અને જો હમણાં પૈસા લેવા જવાનું તો 5 વાન હોય. એપ્રિલમાં કરાયેલું ડ્રેનેજનું કામ હજી પૂરું થઈ શક્યું નથી. વાસણાના જીબી શાહ કોલેજની અયપ્પા મંદિર સુધીના રોડ પર એપ્રિલમાં ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરસાદ આખો જતો રહ્યો, પણ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવ્યું છે કે ઓક્ટોબર સુધી ગટર લાઇનની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. પરંતુ હજી સુધી થઈ નથી, કારણ કે એમને પૈસા નહીં મળ્યા હોય. સરખેજમાં મહિનાથી રોજ ગટર ઉભરાય છે, રોગચાળાનું જોખમ છે, અને જાંબુના ડેલાવાળા રસ્તા પર સતત 1 મહિનાથી ગટર ઉભરાય છે. પણ કોર્પોરેશનના લોકો પ્રોપર્ટી ટેક્સ લેવા માટે ઢોલ વગાડી શકે, સુવિધા માટે નહીં. એટલે પ્રશ્નોની વણથંભી વણઝાર છે. પણ અહીંયા તો એવું છે કે તમે પ્રોપર્ટી ટેક્સ ભરતા રહો, અમે મોજ કરતા રહીએ. તમારી સુવિધા બાબતે ફરિયાદનો નંબર આપ્યો છે, નોંધાવો. આવે તો ઠીક છે, નકર તમારી મરજી. પણ ગુજરાતની પ્રજાએ જાગવું જરૂરી છે, કારણ કે બહુ જ ચિંતિત સમય આવી ગયો છે. કોઈ અસર જ નથી, કોઈ ભાજપના સાંસદની નથી, કોઈ વિરોધ પક્ષની નથી, કોઈ જનતાની નથી, એમના પક્ષના મંત્રીઓની કોઈ સાંભળતું નથી. તો પછી મને એમ થાય છે કે આમાં પબ્લિકને કરવું શું? વિચારશે ગુજરાત, વિચારશે જનતા. સમજો. આજે બસ આટલું જ. જય હિન્દ, ભારત માતા કી જય. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચેથી વિદાય લઉં.